સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે. નૃસિંહાનંદ સ્વામીને મહારાજે ભણાવવા માંડ્યા. તે પંચસંધિ મહિના એકમાં કંઠે કરી, પણ મૂર્તિ દેખાતી તે ન દેખાણી. પછી રોયા. તે મહારાજ કહે, ભણવું મૂકી દ્યો, પણ મૂર્તિ અખંડ રાખ્યામાં દાખલો બહુ પડશે. સ્વામિનારાયણ ભગવાન ભુજ શહેરમાં ખીજડાના ઝાડ નીચે સભા કરીને બેઠેલા. એ સમયે નૃસિંહાનંદ સ્વામી દૂરથી આવતા મહારાજે જોયા. એટલે મુક્તાનંદ સ્વામીને મહારાજે પૂછ્યું કે પેલા કયા સાધુઓ આવે છે? ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે મહારાજ એ તો નૃસિંહાનંદ સ્વામી આવે છે. મહારાજે એને નજીક બોલાવ્યા અને આગળ બેસાડ્યા. નૃસિંહાનંદ સ્વામીના ચહેરા પર ઉદાસીનતા સ્પષ્ટ દેખાતી હતી. સાધુ ઉદાસ થાય ને જરાક વિચિત્ર આપણને લાગે, પણ સાથે ઉદાસ થયેલા હશે. આપણી જેમ ઉપવાસ લાગતો હશે એમને, અથવા કંઈ બીજી મૂંઝવણ થઈ હોય, અપમાન થયું હોય, પણ એવું કંઈ જ નહોતું. એટલે મુક્તાનંદ સ્વામીએ સહજ એમને પૂછ્યું કે સ્વામી ઉદાસ કેમ જણાવો છો? ત્યારે નૃસિંહાનંદ સ્વામીએ ઉત્તર આપતા કહ્યું કે મને કેટલાક સંતો ભેગો મહારાજે માંડવીમાં ભણવા માટે મૂકેલો. મહારાજની આજ્ઞા હતી એટલે બધા ત્યાં આગળ અભ્યાસ કરતા હતા. મેં પંચસંધિ એક મહિનામાં કંઠસ્થ કરી નાખી. હજુ અભ્યાસ ચાલુ છે. પણ મેં અયોધ્યામાં વૈરાગી પાસે મહારાજના પ્રતાપની વાત સાંભળીને મને જે આનંદ થયેલો, તે સમાધિ થયેલી, તેજમાં જે મૂર્તિ દેખાણી હતી એ મૂર્તિ હવે દેખાતી નથી. એટલે ઉદાસ થઈ ગયો છું. મેં ઘણા ઉપાયો કર્યા. વૃત્તિ દ્વારા, પ્રાણ દ્વારા, હેત દ્વારા, મહિમા દ્વારા મહારાજને યાદ કરવા ઘણા પ્રયાસ કર્યા, પણ હવે એ મૂર્તિ દેખાતી નથી. એટલે સહેજે ઉદાસીનતા આવી ગઈ છે. ત્યારે મહારાજ કહે કે તમે હવે ભણવાનું મૂકી દો. જે ભણીને કરવાનું છે એ તમે કરી રહ્યા છો. ત્યારે આપણને ખ્યાલ આવે કેટલા મહાન સંત નૃસિંહાનંદ સ્વામી હતા. ભગવાન ભૂલાઈ જાય તો સહેજે આવી રીતના ઉદ્વેગ થવા માંડે. તો આ નૃસિંહાનંદ સ્વામી વાસ્તવમાં કોણ હતા? તો ઉત્તર પ્રદેશમાં ગોંડા પ્રાંત છે. એક જમાનામાં ગોંડા પ્રાંત બહુ વિશાળ ગણવામાં આવતો, અને એમ કહેવાય છે કે આ રીતના નેપાળની સરહદથી માંડીને લખનૌ સુધીનો જે વિસ્તાર છે એ ગોંડા પ્રાંત ગણાતો. એ સમયે ત્યાં આગળ મહારાજા વીરસિંહજી એ ત્યાં રાજ્ય કરતા હતા. એ પાછળથી નૃસિંહાનંદ સ્વામી બન્યા. એ નૃસિંહાનંદ સ્વામી પોતે સામાન્ય રાજા નહોતા, પરંતુ મહારાજા હતા, અને વીરસિંહ એમનું નામ હતું. અનેક દાસ દાસીઓ, હિંડોળા ખાટ, સારા ખાનપાન અને હજારો સૈનિકો એને માટે માથું આપવા તૈયાર થાય એવી એમની ચાહના હતી. સંપત્તિથી છલકાતું એમનું જીવન હતું. આ બધું હોવા છતાં એની મોટી વિશેષતા એ હતી કે પોતે પૂર્વના મુમુક્ષુ હતા, અને પૂર્વના પુણ્યના પ્રતાપે સમજણ પણ એમાં દ્રઢ થયેલી. તેઓ દ્રઢપણે સમજતા હતા ગમે એટલી સંપત્તિ મેળવવું, ગમે એટલું મોટું રાજ્ય હોય, પણ એમાં ક્યારેય સુખ શાંતિ થવાની નથી. નાશવંત આ શરીર વડે
અવિનાશી એવા ભગવાનને મેળવી લેવા જરૂરી છે. પોતે રોજ સદગ્રંથોનું વાંચન કરતા. આટલા મોટા રાજા હોય એને વાંચનનો સમય ક્યારે મળતો હશે? પોતે અવશ્ય ધર્મગ્રંથોનો અભ્યાસ કરતા. જો અહીંયા આગળ આપણને રાજરાણી કુશળ કુંવરબા યાદ આવી જાય કે દર શ્રાવણ માસમાં પોતાના દરબારમાં ભાગવતની કથા બેસાડતા હતા. તો આ પણ વીરસિંહ રાજા એ પણ આવી રીતના કથા વાર્તાના આગ્રહી હતા, સદગ્રંથોના વાંચનના આગ્રહી હતા. કોઈ પ્રશ્ન મનમાં ઉઠે તો સંતોને પૂછીને સમાધાન પણ મેળવતા હતા. તો પ્રશ્ન પૂછનાર એક વખત અજ્ઞાની જણાય, પણ ન પૂછનાર આખી જિંદગી અજ્ઞાની હોઈ શકે ને. તો અખંડ સત્સંગ પરાયણ હોવાથી ધીરે ધીરે એમને રાજ્યમાંથી, સત્તામાંથી, ધનમાંથી, સ્ત્રીમાંથી અને સંબંધીઓમાંથી સ્નેહ તૂટતો ગયો. પોતે દ્રઢપણે માનતા હતા કે વાસના નહીં ટળે તો શાંતિ થવાની નથી. એ સમયે એમણે ભારતના 2 મહારાજાઓને યાદ કર્યા. એ હતા ગોપીચંદ રાજા અને બીજા હતા ભર્તુહરિ રાજા, જેણે 92 લાખ મળવાના રાજ્યનો ત્યાગ કર્યો એવા ભર્તુહરિ રાજા. તો એણે વિચાર્યું કે જો આવા મોટા રાજાઓ પણ જો રાજપાટ છોડીને સાધુ થઈ ગયા હોય તો મારે પણ એ માર્ગ પકડવો જરૂરી છે. અને જેને અંતરમાં આવી ઉત્કટ ભાવના જાગે ને એ ઘરે પૂછવા રોકાતા નથી. એને તત્કાળ ત્યાં પોતાના રાજ્યને તિલાંજલિ આપી અને પોતે આ રીતના ઘરની બહાર નીકળી ગયા. જો આપણા મોટા મોટા મહાપુરુષો, બુદ્ધ ભગવાન તમે જુઓ, મહાવીર સ્વામી તમે જુઓ, મહારાજના 18 પરમહંસો જુઓ, મહારાજનો એક પત્ર આવે અને પૂછ્યા ગાછ્યા વિના સીધા સાધુ થવા ચાલી નીકળે. કેટલાક તો એમાં 1000 એકરની જમીનવાળા જમીનદારો હતા. કેટલાય નાના મોટા રાજાઓ હતા, એ પણ સાધુ થવા ચાલી નીકળેલા. તો આ રીતના મહારાજા વીરસિંહ પણ સાધુ થવા માટે ચાલી નીકળ્યા. એ સમયે એના મનમાં 2 વિચારો દ્રઢ હતા કે આ મનુષ્યનો દેહ એ આપણને ભગવાન પામવા માટે જ આપેલો છે. પહેલો વિચાર. અને બીજો વિચાર એ હતો વિષય સુખ ગમે એટલા ભોગવીશું પણ ક્યારેય એમાં તૃપ્તિ થવાની નથી. જે પાતાળ સુધી પૃથ્વી ફાટી હોય એ ક્યારેય જળથી ભરી શકાતી નથી. પોતે આ વિચાર સાથે અયોધ્યા શહેરમાં આવ્યા. અહીંયા ઘણા બધા સાધુઓના અખાડા જોયા, મઠો જોયા, મંદિરો જોયા, પણ એક જગ્યાએ એનું મન ત્યાં સ્થિર થઈ ગયું. એનું અનુકૂળ વાતાવરણ જોઈને લાગ્યું કે અહીંયા કંઈક શાંતિનો અનુભવ થાય છે. તો પોતે ત્યાં આગળ એ મંદિરના મહંતને મળ્યા અને સાધુ થવાની ત્યાં વાત કરી. મહંતે એનો ભાવ જોઈને એને સાધુ બનાવ્યા. નામ પાડ્યું નરસિંહ રામ. પોતે સાધુ તો થઈ ગયા પણ હજુ મનમાં વિચાર થતા હતા કે ભલે હું સાધુ થઈ ગયો પણ જ્યાં સુધી મને પ્રગટ ભગવાન ન મળે ત્યાં સુધી મને શાંતિ થવાની નથી. એટલે પોતે ત્યાં આગળ રહી તો ગયા. પેલા જૂના મહંતે વિચાર્યું કે હવે આમે મારી ઉંમર થઈ છે અને આ જો રાજા મહારાજા જેવો જો આ મહંત અહીંયા થતો હોય તો એને મહંત બનાવી દેવા જરૂરી છે. કારણ કે આટલું રાજ્ય ચલાવતો હોય કે જેવો તેવો તો ન જ હોય. ઘણી જાતની આવડત એનામાં હોય, કુશળતા પણ હોય. એટલે સહેજે એ મહારાજા વીરસિંહજીને પૂછ્યું કે તમે અહીંયા આગળ સાધુ તો બની ગયા નરસિંહરામ તરીકે, પણ તમને મારે આ મંદિરના મહંત બનાવવા છે. ત્યારે આ નરસિંહરામે કહ્યું કે ભાઈ જો હું મહંત થવા માટે સાધુ થયો નથી. આ રીતના મારે તો ભગવાન મેળવવા છે, મારે મારો મોક્ષ કરવો છે, એ માટે હું સાધુ થયો છું. માટે આ આગ્રહ રહેવા દો. પરંતુ આ રીતના જૂના મહંતે બહુ આગ્રહ કર્યો, વિનંતી કરી. ત્યારે માંડ પરાણે એને મહંત થવાની હા તો પાડી. પણ સાથે એ પણ કહ્યું
કે મહંત તો થઈશ, પણ મારે ભેગા ભેગા મંદિરના પૂજારી પણ થવું છે, ભગવાનનો પૂજારી પણ હું થઈશ. કારણ કે ખબર હતી કે ભગવાનના પૂજારી બનવાથી ભગવાનનું સાનિધ્ય અખંડ અનુભવાય છે. ગમે એટલા સાધુ થયા હોય, જેટલું પૂજારીને ભગવાનનું સાનિધ્ય અનુભવાય એવું બીજાને એનો લાભ નથી મળતો. કારણ કે પૂજારીને ભગવાનને શણગાર ધરાવવાનો લાભ મળે, ભગવાનની આરતીનો લાભ મળે, ભગવાનને થાળ ધરાવવાનો લાભ મળે, વાઘા પહેરાવવાનો લાભ મળે, આવા અનેક પ્રકારના લાભ એને દેખાતા હતા. તો સેજે કહ્યું કે હું ભગવાનનો પૂજારી પણ હું જ થઈશ. પોતે પૂજારી બન્યા અને એ રીતના એણે નિયમ લીધો કે 12 વર્ષ સુધી હું આ દેવની સેવા છોડીશ નહીં, 12 વર્ષ સુધી હું આ મંદિર પણ છોડીશ નહીં. રોજ પોતે ત્યાં 5 ટાઈમની આરતી કરે, ભગવાનને શણગાર ધરાવે, ભગવાનને થાળ ધરાવે, પ્રેમમગ્ન બની ભગવાનના કીર્તનો ગાય અને પોઢાડતી સમયે ભગવાનને પગચંપી પણ કરે. કેમ કે ભગવાન આખો દિવસ ઊભા રહ્યા હોય તો સેજે એના પગ દુખતા હશે. એ ભાવ સાથે, પ્રગટ ભાવ સાથે પોતે ભગવાનની નિત્ય સેવા પૂજા કાયમ કરતા હતા. છતાં પણ મનમાંથી સંતોષ થતો નહોતો. મંદિરમાં યાત્રાળુઓ આવે, સાધુ સંતો આવે, એને ઉતારા પણ પોતે આપતા, ભોજન પણ કરાવતા, શ્રદ્ધાથી એમને પોતે પીરસતા પણ ખરા. અને પાછા બહુ નિર્માણીપણે સેવાની ભાવનાથી પોતે એની સેવાઓ કરતા. પોતે કંઈ જણાવતા પણ નહીં કે એક જમાનામાં હું રાજા હતો, એમ પણ ન કે હું આ મંદિરનો મહંત હું છું, એ પણ જણાવે નહીં. પોતે સેવક છે એમ માનીને પોતે એમની સેવા પરિચર્યા સૌની કરતા. એવામાં એક સમયે એક હિન્દુસ્તાની બાવો વૈરાગી દ્વારિકાના દર્શન કરી ફરતો ફરતો કારિયાણી ગામના પાદરથી પસાર થતો હતો. તો ત્યાં આગળ એ બાવાએ ત્યાં આગળ મહારાજની સવારીના દર્શન કર્યા. શ્રીજી મહારાજ રોજા ઘોડાઓ પર સવાર થઈને આમ નગરયાત્રામાં જતા હતા. રોજે ઘોડે રાજેશ્વર બિરાજે રે, છબી જોઈ કોટિક કંદર્પ લાજે રે. આવી રીતના દિવ્યતાનું વાતાવરણ એને જોયું અને એણે કોઈને પૂછ્યું કે આ ઘોડા ઉપર બેઠા એ કોણ છે? તો ગામ લોકોએ કહ્યું કે તો સ્વામિનારાયણ ભગવાન છે. લોકો જીવન મુક્તા તરીકે એમને ઓળખે છે અને પૂર્વે જેમ રામ ભગવાન થયા, કૃષ્ણ ભગવાન થયા, તેમ આજે આ પ્રગટ સ્વામિનારાયણ ભગવાન છે. અને હજારો લોકો એને પ્રગટ ભગવાન માનીને એને પૂજે છે. કોઈ એને રામ કહે છે, કોઈ એને શ્યામ કહે છે, કોઈ એને ઘનશ્યામ કહે છે, કોઈ એને સ્વામિનારાયણ ભગવાન કહે છે. અને ઘણા બધા લોકો સંસાર મૂકીને એમના સાધુ થયા છે. સોનાની થાળીમાં જમનારા, રાજ દરબારમાં સન્માન મેળવનારા એમના સાધુ સેવક બન્યા છે. મોટા મોટા કવિઓ, મોટા મોટા રાજકવિઓ, યોગીઓ, પંડિતો એ ભગવા પહેરીને એમનું ભજન કરે છે. આ બધી વાતો પેલા વૈરાગી બાબાએ સાંભળી અને પોતે મહારાજને દૂરથી પ્રણામ કરીને પાછો અયોધ્યા શહેરમાં આવ્યો. જે મંદિરમાં નરસિંહરામ પૂજારી હતા એ મંદિરમાં પોતે ગયો, ભગવાનના દર્શન કર્યા. એ સમયે ત્યાં આગળ 2-4 બીજા વૈરાગીઓ ત્યાં આગળ આવેલા. તો પૂજારી નરસિંહરામ ત્યાં આગળ ભગવાનને વાઘા ધરાવીને આરતી કરીને ત્યાં માળા ફેરવતા બેઠા હતા. એમાં આજે 4-5 જે વૈરાગીઓ આવેલા એને પેલા બાવાને પૂછ્યું કે આપ કહા સે આતે હો? તો પેલા બાવાએ કહ્યું કે દ્વારિકા સે કારિયાણી જાકે મેં યહાં આયા હું. તો વૈરાગીઓએ પૂછ્યું કે ભાઈ સાંભળ્યું છે કે ત્યાં આગળ કોઈ જીવન મુક્તા સ્વામિનારાયણ પ્રગટ થયા છે, એ સાચું? ઘણા એને ભગવાન માને છે, એ સાચું? તો કે હા, સાવ સાચું. હું ત્યાં કાઠિયાવાડમાં કારિયાણી ગામેથી અહીંયા આવું છું અને મેં ભગવાનને પણ એ જોયા. શું એના શણગાર હતા, શું એની સવારી નીકળી હતી, હજારો માણસો એ પાછળ ફરતા હતા. તો એ સમયે ત્યાં આગળ માળા ફેરવતા ફેરવતા નરસિંહરામ પૂજારીએ સાંભળ્યું
સ્વામિનારાયણ શબ્દ એ સાંભળે અને મંદિરમાં આમ જળાહળા થવા માંડે, એને અંતરમાં શાંતિ થવા માંડે અને એમ કરતાં કરતાં એને સમાધિ ત્યાં આગળ થઈ, શાંતિનો અનુભવ થયો, જાગૃત થયા અને એની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. સહેજે એને લાગ્યું કે જેની હું વર્ષોથી વાટ જોતો હતો એની ઝાંખી તો હવે થઈ ગઈ, હવે પ્રગટ ભગવાન મળવાને બહુ વિલંબ લાગતો નથી. સહેજે મનમાં વિચાર્યું કે હવે મારે અહીંયા મઠમાં બંધાઈ રહેવાની કોઈ જરૂર નથી, મારે હવે પ્રગટ ભગવાનની શોધમાં નીકળી જવું જોઈએ. અને જો મને પ્રભુ ન મળે તો આ મહંતાઈ શું કામની, આ પૂજારી પણ શા કામનું, મારા 40 શિષ્યો છે એ શું કામના. એટલે એ વિચાર સાથે નરસિંહરામે સવારે 40 સેવકોને શિષ્યોને નજીકમાં બોલાવ્યા, સુંદર રસોઈ તૈયાર કરાવી, બધાને પ્રેમથી પીરસીને જમાડ્યા, બધાને પ્રેમથી ભેટ્યા અને કહ્યું કે હવે આજે આ આપણી છેલ્લી મુલાકાત માનજો. બધાને બહુ ધ્રાસકો પડ્યો કે આ મહંતજી શું કહે છે. પછી એ નરસિંહરામે કહ્યું કે મારે હવે અષ્ટાંગ યોગની સાધના માટે ગંગા કિનારે જવું છે. એમ તો નહીં કહ્યું મારે પ્રગટ ભગવાનની શોધમાં જવું છે માટે હું જાઉં છું. જો એમ કહે તો બીજા બધા ભેગા આવવા તૈયાર થાય, તમને પણ લઈ જાઉં. એટલે આ મહંતજીએ કહ્યું કે મારે તો અષ્ટાંગ યોગ સાધવો છે માટે ગંગા કિનારે હું જઈશ, કાલે સવારે હું ભેગો થઈશ નહીં. ત્યારે શિષ્યોએ કહ્યું કે ભાઈ સ્વામીજી તમારે તો કોઈ યોગની જરૂર છે જ નહીં, આપ પોતે જ મહાન સિદ્ધ પુરુષ છો. તો કે ના મારે તો કે જવું જ છે. તો ઘણા શિષ્યોની આંખમાં આંસુ આવી ગયા. કહ્યું કે ભાઈ અમારો શો વાંક છે કે આપણે છોડીને ચાલવા તૈયાર થઈ ગયા, આટલો સમય આપણે અહીંયા હળી મળીને રહ્યા, આનંદથી રહ્યા, પ્રેમથી રહ્યા, હવે આપ જશો પછી અમારા મહંત કોણ, અમારી વ્યવસ્થા કોણ સંભાળશે. ત્યારે આ નરસિંહરામે કહ્યું કે તમે એની ચિંતા કોઈ નહીં કરતા, બધી વ્યવસ્થા કરીને જઈશ. એટલે પછી એક જે મુખ્ય શિષ્ય રામદાસ એનું નામ હતું એને નજીક બોલાવ્યા, ગાદીએ બેસાડ્યા, ચાદર ઓઢાડી, હાર પહેરાવ્યો અને કહ્યું કે બધાએ સેવકો હવે આ રામદાસની આજ્ઞામાં રહેજો, એ તમારા મહંત, અને હું હવે ગંગા કિનારે અષ્ટાંગ યોગની સાધના માટે જાઉં છું. જો યોગ સિદ્ધ થશે તો પાછો આવીશ, ને જો નહીં થાય તો ત્યાં જિંદગી પૂરી કરીશ, હવે તમે મારી રાહ જોતા નહીં. તો ઘણા કે અમને ભેગા લઈ જાઓ ને, તો કે ના કે મારી સાથે કોઈ નહીં. ત્યારે જો આ પછી પોતેની વિદાય થયા અને ગોંડાનું રાજ્ય છોડ્યું, રાણીઓ છોડી, નોકર ચાકરો છોડતા કઠણ ન પડ્યું. ઘણીવાર એવું બનતું હોય છે કે આ રીતના ઘરબાર છોડતા કઠણ નથી પડતું, પણ સાધુ થયા પછી, ત્યાગાશ્રમમાં રહ્યા પછી જે મોટાઈ મળી હોય ને એ મોટાઈ છોડતા બહુ કઠણ પડતું હોય છે. એમાં તો સમજણ દઢ જોઈએ, અને દઢ સમજણ એમાં જીવમાં હતી. ઘડીક થયું કે આ રીતના 12 વર્ષથી મેં અહીંયા ઠાકોરજીની સેવાનો નિયમ લીધો હતો કે અહીંયા હું 12 વર્ષ દેવની સેવા કરીશ, 12 વર્ષ મંદિર નહીં છોડું, પણ હું છોડવા તૈયાર થયો છું, તો આ નિયમ ભંગ થશે એનું શું. વળી વિચાર થયો કે ભાઈ કોઈ પણ નિયમ શેના માટે લેવાના હોય, તો કે ભગવાન મેળવવા માટે. તો જે નિયમથી ભગવાન ન મળતા હોય એ નિયમ છોડવામાં વાંધો નહીં. માટે મારે ભગવાન મેળવવા છે તો અહીં જો પડ્યો રહીશ આશ્રમમાં તો ભગવાનની શોધ ક્યારે કરીશ, માટે આ નિયમ છોડવામાં વાંધો નહીં. તો પોતે આ વિચાર સાથે ત્યાં આગળથી નીકળ્યા અને એ સમયે મનમાં સંકલ્પ કર્યો કે જો મને પ્રગટ ભગવાન મળી જશે તો મારે એને 7 વખત ભેટવું છે, અને 7 વખત મારે એને મારી કેળે બેસાડવા છે. નરસિંહરામ ત્યાંથી ચાલ્યા તો ચાલતા ચાલતા ઝાડીમાં એક કણબીનું ગામ આવ્યું. એક ગામમાં ત્યાં એક શિવાલય હતું. ત્યાં શિવાલયમાં પૂછીને ઉતારો મેળવ્યો. ચોમાસાના દિવસો હતા અને ત્યાં ગામની અંદર હનુમાનજીની જગ્યાએ એક બ્રાહ્મણ ભાગવતની કથા કરતા હતા. એટલે નરસિંહરામે ત્યાં પૂછ્યું કે ભાઈ શાની કથા ચાલે છે.
તો પેલા કથાકારે કીધું કે ભાગવતના 10મ સ્કંદની કથાઓ વાંચું છું. ત્યારે આ નરસિંહરામે કીધું કે ભાઈ મારે તો નિયમ તો છે જ કે વર્ષે દર વર્ષે આ 10મ સ્કંદની કથા મારે સાંભળવી, વાંચવી વગેરે. તો અહીંયા કાલથી સાંભળવા આવીશ. તો ગામના પટેલિયાઓ પણ રોજ ત્યાં કથામાં આવે, કથા બરાબર ચાલે. એમ કરતાં કરતાં વરસાદ ખેંચાયો અને મોલ સુકાવા માંડ્યા. એટલે જે કણબીઓ જે કથામાં આવતા હતા એ કથામાં આવતા બંધ થઈ ગયા. કારણ કે કોષ છોડવાના હોય, ખેતરોને પાણી પાવાનું હોય, એ કથાનો સમય ન મળે, તો સેજે એ લોકો આવતા બંધ થઈ ગયા. પણ નરસિંહરામ પોતે એકલા કથામાં ગયા. ત્યાં જઈને જોયું તો કથા ચાલુ નહોતી થઈ. એ કથાકારે પૂછ્યું કે કથા કેમ બંધ છે, ચાલુ કરો ને. તો કથા કહેતે એ કથા કોને કરું, કે વરસાદ પડતો નથી એટલે પટેલિયાઓ આવતા નથી, ને પટેલિયાઓ આવતા નથી એટલે કંઈ લાવતા પણ નથી, તો એ વિના મારી આજીવિકા કેમ ચાલે. એટલે નરસિંહરામે પૂછ્યું કે વરસાદ થાય તો કથા કરશો? કે હા, તો કથા કરવાની જ ને, કે કથા કરવાની. વરસાદ થાય તો પટેલિયાઓ આવે તો કંઈક લઈને પણ આવે, મારી આજીવિકા ચાલે. પણ વરસાદ થાય ક્યારે? કે તો નરસિંહરામ કે પરમ દિવસે થાય, સહેજે બોલી ગયા. એટલે પેલા કથાકારે બધા કણબીઓને ભેગા કરીને વાત કરી કે ઓલો જે પૂજારી આવ્યો છે એ એમ કહે છે કે ભાઈ પરમ દાડે વરસાદ થવાનો છે, અને બધા કથામાં આવો. એટલે બધા કીધું કે ભાઈ એમ તો કંઈ વરસાદ થતો હશે, કહેવા વાળો એ કોણ? કે એના હાથમાં છે. કોઈ કે ભાઈ થાય બી ખરો, ભાઈ સાધુ પુરુષ છે એટલે ભગવાન એનું માને. બોલ્યા વિશ્વાસુ જન વિચારી, આ તો ઓલિયા પુરુષ ભારી. સંત વાણી મિથ્યા નહીં થાય, થાશે વર્ષાન શંકા કરાય. બોલ્યા વિશ્વાસુ જન વિચારી, આ તો ઓલિયા પુરુષ ભારી. ઓલિયા પુરુષ છે, સંત પુરુષ છે, એની વાણી મિથ્યા ન થાય, વરસાદ થાય પણ ખરા. ત્રીજે દિવસે કથા વંચાતી હતી, બધા કથામાં આવ્યા ખરા, અને ચાલુ કથાએ વરસાદ તૂટી પડ્યો. જોરદાર વરસાદ પડ્યો, બધે પાણી પાણી થઈ ગયું. પેલા કથાકારે કથા પૂરી કરી. બધા લોકો આ વૈરાગીને, આ પૂજારીને ચમત્કારિક માનવા માંડ્યા કે આના પગલે વરસાદ થયો, આના વચને વરસાદ થયો. એટલે એના માટે સામગ્રીઓના ઢગલા કરવા માંડ્યા. કોઈ કપડાં લાવે, કોઈ વાસણો લાવે, કોઈ સીધું લાવે, કોઈ ઘરેણાં મૂકે, કોઈ રૂપિયા મૂકે. કથાકાર સામે કોઈ જોવે નહીં, બધા આને જ આ રીતના ભેટો આપ્યા કરે. એટલે નરસિંહરામે વિચાર્યું કે હું ભગવાનને શોધવા નીકળો હતો, અને અહીંયા તો હું ભગવાન થઈ પડ્યો. આ લોકો મારો કેળો મૂકશે નહીં, માટે અહીંયા રહેવું જોઈએ નહીં. જો સાચો સાધક હોય ને એને જ આવા વિચારો પ્રાપ્ત થાય. બીજા હોય તો કે આવા દો, જે લાભ લઈએ એ. એટલે આને વિચારી કર્યું કે મારે અહીંયા આવે રહેવું જોઈએ નહીં. એટલે એને ગામવાળાઓને કહ્યું કે ભાઈ મારે અહીંથી જવું છે. તો ગામવાળા તો એમ જવા દે નહીં. એટલે આણે સેજે બહારું કહ્યું કે ભાઈ અહીંયા કે હું રહું, અને પછી મહિલાઓ બધી ભેટ મૂકવા આવે અને પગે લાગવા આવે, એ બધું મને નહીં ફાવે. તમારે જો બહુ આગ્રહ એવું પ્રેમ હોય તો નદી કાંઠે એક ઝૂંપડી કરી આપો, એમાં હું રહીશ, અને કથામાં સાંજે રોજ અહીંયા આવતો રહીશ. એટલે લોકોએ ત્યાં આગળ ગામની બહાર ત્યાં ઝૂંપડી કરી આપી. ચોમાસું સુધી ત્યાં આગળ આ પૂજારી રહ્યા, અને એક સવારે પોતે પૂછ્યા ગાછ્યા વિના ત્યાંથી નીકળી ગયા. સવારમાં લોકો એને શોધે પણ ક્યાંય આ પૂજારી મળ્યા નહીં. એટલે પછી આ પૂજારીએ ત્યાંથી આગળ ચાલ્યા અને પોતે કારિયાણી ગામે પહોંચ્યા. ત્યાં તપાસ કરી કે મહારાજ અહીંયા પધાર્યા છે? તો કે ના, કે મહારાજ તો પહેલાં આવ્યા હતા, હવે તો પછી નીકળી ગયા છે, સરદાર ગામમાં ગયા છે. સરદાર ગામમાં પોતે ગયા અને પૂછ્યું કે અહીંયા કાંઈ સ્વામિનારાયણ ભગવાન કોઈ આવ્યા છે? કે આવ્યા હતા ખરા, પણ હવે તો કચ્છમાં ગયા છે. પોતે કચ્છ જેવા નીકળ્યા. જોડિયા બંદરથી પોતે આગળ ચાલ્યા, ત્યાંથી માંડવી બંદરે પોતે ઉતર્યા. ત્યાં પૂછ્યું
કે અહીંયા કોઈ ભગવાન કે સત્પુરુષ આ ગામમાં છે? લોકો કે હા, કે અહીંયા કયો ખત્રીય સત્પુરુષ છે, ભગવાન જેવો પણ છે, લોકોને ભગવાન જેવો માને છે, તમે એને મળો. એટલે આ જે નરસિંહરામ જે હતા એ ત્યાં ખયા ખત્રીને મળ્યા. તો ખયાએ પૂછ્યું કે તમે ભેખ શા માટે લીધો છે? તો નરસિંહરામ કે ભગવાનને મેળવવા માટે. તમારી પ્રશંસા સાંભળીને અહીંયા આવ્યો છું, મને દર્શન કરાવો. ત્યારે ખયાએ કીધું કે જો નિરાકાર બ્રહ્મના દર્શન કરવા હોય તો હું કરાવું, બાકી તમારે જો બોલતા ચાલતા મૂર્તિમાન જો બ્રહ્મને ભગવાનને જોવા હોય તો ગંગારામ મલને ત્યાં જાઓ. એટલે આ નરસિંહરામ હતા એ ગંગારામ મલને ઘરે પહોંચ્યા. ત્યાં આગળ પૂછ્યું કે ભાઈ અહીંયા આગળ સ્વામિનારાયણ ભગવાન કોઈ આવ્યા છે? તો ગંગારામ કે અહીંયા છે, એમ તો અમારે ત્યાં જ છે, પણ મહારાજને પૂછ્યા વગર દર્શન ન થાય, એટલે પૂછી જ આવું મહારાજને. એટલે પોતે ગંગારામ મલ બેડા ઉપર જઈને મહારાજને પૂછવા કે મહારાજ કે કોઈ મુમુક્ષુ આપને શોધતા અહીંયા આવ્યા છે તો આવવા દઈએ? મહારાજ કે એવા તો ઘણાય આવે, જવા દો, કાંઈ જરૂર નથી. એટલે ગંગારામે ના પાડી કે મહારાજના દર્શન નહીં થાય. એટલે નરસિંહરામની આંખમાં આંસુ આવી ગયા કે હું આટલો ત્યાગ કરીને આટલો ફરીને રખડતો અહીંયા સુધી આવ્યો છું અને મને ભગવાનના દર્શન નહીં થાય. આમ રડતા હતા ને તો ગામના લોકોએ એની આંખમાં આંસુ જોયા. પૂછ્યું કે ભાઈ મહારાજ કેમ રડો છો, કે શું તકલીફ પડી? ત્યારે એને બધી વાત કરી કે ભાઈ અહીંયા દર્શનની મને ઈચ્છા આશા હતી, પણ દર્શન તો મહારાજના નહીં થયા, મહારાજે ના પાડી દીધી. એટલે કોઈ કે ભાઈ તમે ચિંતા કરોમાં, મહારાજ રોજ સવારના અહીંથી હમીર સરોવરે નાહવા માટે જાય છે, સવારના 4 અને 6ની વચ્ચે અહીંથી પસાર થાય છે. તમે અહીંયા સવારે ઊભા રહેજો, તમને દર્શનનો લાભ મળી જશે. એટલે આ જે નરસિંહરામ જે હતા ને એ રોતાય બંધ નહીં થયા, સ્થાન પણ છોડ્યું નહીં. એ જગ્યાએ ત્યાં આખી રાત ઊભા રહ્યા, ખડકીએ ઊભા રહ્યા. વિચાર કરીએ કેટલો એને મનમાં તલસાટ જાગ્યું હશે, કેટલા નિર્માણી હશે. બાકી એક જમાનામાં આટલા મહારાજા, આટલા મોટા મંદિરના મહંત, આટલો ત્યાગ, આટલી સાધના, કેટલા પોતે દાસભાઈ વર્તતા હશે. તો પછી તો સવારના મહારાજને નાવા જવાનું હતું હમીર સરોવરે. તો ગંગારામ પેલા નીચે ઉતર્યા તો આ પૂજારી ત્યાં જ ઊભા હતા. કીધું મહારાજને ગંગારામ કે મહારાજ તે તો એ ત્યાં ત્યાં બાવો ઊભો છે, હજી ગયા નથી. બાકી એમ તો કે આપણે જવું જોઈએ, બોલાવો અમે ત્યાં નીચે આવીએ. મહારાજ નીચે ઉતર્યા અને ગંગારામના સાથેથી મહારાજ ત્યાં જતા હતા. અને આ રીતના નરસિંહરામે મહારાજને જોયા અને જે પેલા જે દર્શન થયેલા અયોધ્યામાં એ દર્શન, એ જ તેજ, એ જ ઐશ્વર્ય ત્યાં જોયું. ફરી એને આમ ત્યાં એવો ભાવ જાગ્યો કે ઓહો, એ વર્ષોથી હું શોધ કરતો હતો, એ પ્રભુ સામે આવીને આજે મળ્યા છે. અને એ રીતના ત્યાં મહારાજના પગ ત્યાં પકડી લીધા, ત્યાં ઝઘલો થઈ જાઓ કે મહારાજ હવે હું આપને નહીં છોડું, આપ મને આપની પાસે રાખી લો. તેમ મહારાજે કીધું કે તમે સભામાં આ બધી વાતો કરો, તમે ક્યાંથી આવ્યા છો, કેવી રીતના આવ્યા છો. ત્યાં સભા આગળ ભરાણી, બધું આખ્યાન ત્યાં સંભળાવ્યું. એક જમાનામાં પોતે હું આવું મહારાજા હતો, આટલો ત્યાગ કર્યો, આ મંદિરનો મહંત થયો, આટલી ત્યાં દેવ સેવા કરી, આ રીતના ભગવાનની શોધમાં નીકળો તો એ મને આજે ભગવાન મળી ગયા છે. ત્યારે મહારાજે ત્યાં આગળ એને માથે હાથ મૂક્યો. ત્યારે આ પૂજારીએ કીધું કે મહારાજ પર સંકલ્પ હતો કે મારે આપને 7 વખત ભેટવું છે, તો આપણે કૃપા કરો. તે મહારાજ એને પ્રેમથી 7 વખત ભેટ્યા. પછી મહારાજ સામેથી બોલ્યા કે નરસિંહરામ કે તમે અમને તમારી કેડે નહીં બેસાડો. અને આને બહુ આશ્ચર્ય થયું કે ઓહો, ભગવાન આ જાણી ગયા છે. અને પ્રેમથી ત્યાં મહારાજને એને તેડીને કેડે બેસાડ્યા. 1 વખત બેસાડ્યા, 2 વખત બેસાડ્યા, ઉપર ચડાવે નીચે ઉતારે, કેડે બેસાડે નીચે ઉતારે, એમ 7 વખત મહારાજને કેડે બેસાડ્યા. અને ભગવાન મહારાજે એની ત્યાં ઈચ્છા પૂર્ણ કરી. અને ત્યાં મહારાજે ગંગારામભાઈના ઘરમાં દીક્ષા આપી, નામ પાડ્યું નૃસિંહાનંદ સ્વામી. સંપ્રદાયમાં આ નામના 2 સાધુઓ થયા. આ હતા મોટા નૃસિંહાનંદ સ્વામી. ખાસ આપણે સૌ મહારાજને પ્રાર્થના કરીએ કે જેઓ આ નરસિંહરામને કે આ નૃસિંહાનંદ સ્વામીને ભગવાન મેળવવાનો એવો
તલસાટ જે હતો, ઉત્કંઠા હતી, જે ખપ હતો, એવો ખપ આપણા સૌમાં જાગે એ જ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. સ્વામિનારાયણ ભગવાનની જય.